खोलवा ग्राम पंचायत परिवार द्वारा आज की शाम शहीदों के नाम आज की शाम ऑपरेशन सिंदूर के नाम કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આવતીકાલે જ્યારે ગણતંત્ર દિવસની સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે ત્યારે કામરેજ તાલુકાના ખોલવડ ગામે સરપંચ હારૂન ટેલી, ગ્રામ પંચાયત સભ્ય એજાજ તેલી અને ખોલવડ ગ્રામ પંચાયત પરિવાર દ્વારા એક શામ શહીદો કે નામ आज की शाम ऑपरेशन सिंदूर के नामे एक भव्य कार्यक्रमનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં મોટી સંખ્યામાં ગામ તથા આજુબાજુના લોકો કાર્યક્રમ જોવા ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમમાં શહીદ વીર જવાનોના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું। નાના ભૂલકાઓ દ્વારા સ્ટેજ પર ડાન્સ કરી કાર્યક્રમમાં ચાંદ લગાવી દીધા હતા। બોમ્બેથી સ્પેશિયલ વી કંપની ઇન્ડિયા ડાન્સ ગ્રુપ આવ્યું હતું અને આ ગ્રુપે જેને એબીસીડી 2 મૂવીથી ઇન્સ્પાયર થઈને પોતાની જર્ની શરૂ કરી હતી। આ ગ્રુપ દ્વારા इंडिया गॉट टैलेंट सीजन 3, डांस प्लस सीजन 1, एंटरटेन पे के लिए कुछ भी करेंगे भाग લીધો હતો અને 7 અપ ડાન્સમાં પણ ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી। આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ મમતા સોની ઉપસ્થિત રહ્યા હતા, જેમણે શું તમે કુંવારા છો, પ્રતિકાર હવે શું અને ફિર એક સાજિશ નામની ગુજરાતી ફિલ્મ અભિનય કર્યો હતો। મુખ્ય મહેમાન તરીકે લવજીભાઈ બાદશાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ઉપસ્થિત કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો। હારૂનભાઈ ટેલીના આમંત્રણને માન આપી ખોડલધામના કન્વીનર અલ્પેશ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા સહિતના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। पूछो जमाने से हमारी पहचान, हम तो बस तिरंगे की शान है। न पूछो जमाने से हमारी पहचान, हम तो बस तिरंगे की शान है। जान भी कुर्बान कर दे इस वतन पर, क्योंकि भारत ही हमारी जान है। આવા સરસ શબ્દો એ મારા નથી। ખોલવડ ગામમાં જ્યારે મને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે અહીંયાના દરેક લોકોના મોઢે આ શબ્દો હતા। તો જ્યારે આવા દેશભક્તિના ભાવના તમામ લોકોના દિલમાં હોય અને એમાં પછી લોકો રિપબ્લિક ડે ઉપર આવું સરસ સેલિબ્રેશન કરતા હોય તો ખરેખર મને ખોલવડમાં હું બીજી વાર આવી રહી છું। અમારા સરપંચ શ્રી જે બધાના હૈયામાં વસેલા છે, અમારી તો આંખોમાં પણ એમની છબી ત્યારે આ મળ્યા હતા ત્યારથી છે। તો એના આમંત્રણને માન આપીને અને તમામ અહીંયા ખોલવડના જેટલા પણ બાળકો એટલી સુંદર દેશભક્તિના ગીતો પર પરફોર્મન્સ આપી રહ્યા છે। આ વર્ષે તો મેં પણ દેશભક્તિના ગીતો પર પરફોર્મન્સ આપ્યું છે। તો ગયા વર્ષે અગર ચાંદ હતા તો આજે તો ચાંદ સિતારા આખી ગેલેક્સી અહીંયા આવી ગઈ છે। એટલા બધા સિતારાઓ અહીંયા આજે ચમકી રહ્યા છે, મને બહુ જ સારું લાગ્યું। હું એ સંદેશો આપવા માંગુ છું બીકોઝ આજનું જે કાર્યક્રમ છે એનું ટાઇટલ છે આજ કી શામ ઓપરેશન સિંદૂર કે નામ। તો જ્યારે આપણા સરકાર તરફથી અને આવા મહાનુભાવો તરફથી આવો સરસ સંદેશ મનોરંજનના માધ્યમથી આપવામાં આવે છે તો હું પણ એ જ સંદેશ આપવા માંગુ છું। કે મિત્રો આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ અને આ એવો સરસ દેશ છે જ્યાં બધાની સંસ્કૃતિ એક સાથે બધા લોકો મળીને ચાલતા હોય તો આવું જ એકતા, પ્રેમ અને પ્રેમની ભાવના બધાના દિલમાં રહે એવી જ મારા તરફથી આપ સૌને નમ્ર વિનંતી છે, મારો સંદેશ છે। ઓકે, મારું નામ છે અઝમીના હારૂન તેલી। હું ખોલવડ સરપંચ શ્રી હારૂનભાઈ તેલીની પુત્રી છું અને સૌપ્રથમ તો હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા। આપ સૌ જાણો છો તે પ્રમાણે આજ કી શામ શહીદો કે નામ અને ખાસ કરીને આજ કી શામ ઓપરેશન સિંદૂર કે નામ। આજે આ પ્રોગ્રામમાં ઉપસ્થિત મમતા સોનીનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું, જેઓએ અહીંયા ઉપસ્થિત રહી 2 કૃતિઓ પણ રજૂ કરી છે। તે બદલ હું એમનું મારા પિતા વતી, ખોલવડ ગામ વતી આભાર વ્યક્ત કરું છું અને આપ સૌનું પણ ફરી કે આપ અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ આભાર। થેન્ક યુ।